હું નંદીગ્રામમાં છું, જ્યાં 2021ની વિધાનસભા ચૂંટણીની સૌથી મોટી લડાઈઓમાંની એક લડવામાં આવી હતી. ભાજપના સુવેન્દુ અધિકારીએ આ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીને લગભગ 2000 મતોના ખૂબ જ પાતળા સાંકડા માર્જિનથી હરાવ્યા હતા. હવે આ વખતે ભાજપે ફરીથી સુવેન્દુને મેદાનમાં ઉતાર્યા છે. ટીએમસીએ સુવેન્દુના ભૂતપૂર્વ સહયોગી પવિત્ર કરને આ બેઠક પરથી ઊભા રાખ્યા છે. અહીં રસપ્રદ વાત SIR ડેટા છે. હવે મેં પહેલા જ ઉલ્લેખ કર્યો છે કે અહીં જીતનું માર્જિન માત્ર 2000 મતોનું હતું. કોલકાતા સ્થિત સબાર ઇન્સ્ટિટ્યૂટે અહીં એક અભ્યાસ કર્યો છે અને તેઓ કહે છે કે જ્યારે આ બેઠક પર મુસ્લિમ વસ્તી લગભગ 25% છે, ત્યારે અહીં જે મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેમાંથી 95% મુસ્લિમો છે. આ જમીન પર કેવી રીતે ભજવાઈ રહ્યું છે અને લોકોને કેવું લાગે છે, ખાસ કરીને જેમના નામ કાપી નાખવામાં આવ્યા છે, આપણે તે જાણવા જઈ રહ્યા છીએ. તો નંદીગ્રામમાં ઘણી ગ્રામ પંચાયતો અથવા બૂથ છે જ્યાં મતદારોને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. હવે હું દૌદપુર નામની જગ્યાએ છું અને અહીંની મોટી ગ્રામ પંચાયતમાં લગભગ 17,000 મતદારો છે, જેમાંથી લગભગ 700-800 હવે કાઢી નાખવામાં આવ્યા છે. હવે આપણામાંથી કેટલાક આ આંકડાઓ જોઈને કદાચ કહેશે કે જુઓ આ નાના આંકડા છે, પરંતુ યાદ રાખો કે જેમ હું પહેલાં કહી રહી હતી કે નંદીગ્રામ એક એવી બેઠક હતી જ્યાં છેલ્લી વખત જીતનું માર્જિન માત્ર 2000 મતોનું હતું અને તે પછી તમને ચિત્ર સ્પષ્ટ કરે છે કે આ કાઢી નાખવાની બાબત આટલી બધી કેમ મહત્વની છે. અમે બાંગ્લાદેશી કેવી રીતે હોઈ શકીએ? આ મારા પિતાનું વોટર કાર્ડ છે, આ મારા પિતાનું આ એક વોટર કાર્ડ છે. ભાજપ જે કરી શકે તે કરે છે. મારા છોકરાઓને કહે છે કે વોટ કપાઈ રહ્યા છે, વહુઓના કાપી રહ્યા છે, દીકરીઓના કાપી રહ્યા છે, ખુદ મારા પતિનો પણ કાપી રહ્યા છે. તો પછી શું હાલત છે? તો શું ભાજપ નથી ઈચ્છતી? મારી ઉંમર 60 વર્ષ છે, હું 20 વર્ષથી મત આપતી આવી છું, કોઈ તકલીફ નથી. 25માં મત આપ્યો અને 26માં કહે છે કે તમારો મત નથી, તમે બાંગ્લાદેશી છો. આ કઈ રીતે થઈ શકે? પહેલા અમને હિયરિંગ નોટિસ આવે છે, હિયરિંગ નોટિસ એટલે કહો અમે ડોક્યુમેન્ટ વળી શો કરીએ છીએ, શો કર્યા પછી હવે કહે છે કે તમારો ડોક્યુમેન્ટ ફરીથી ભરીને આપો. 2 વાર આપ્યું છે, 2 વાર આપવા છતાં આ વખતે એક સ્ટેમ્પ મારીને યાદી આવી. જ્યારે યાદી તપાસી તો જોયું કે મારો મત રદ છે. હું કહું છું કે અમે અસલી મતદારો છીએ, અમે મત આપીએ છીએ, અમારો મત રદ કેવી રીતે થયો? એટલા માટે આ જોઈને ફરીથી ઓનલાઈન અરજી કરી. ઓનલાઈન અરજી કરીને ફરી અમે વિસ્તારની ઓફિસમાં જઈને બધી જાતના કાગળો બતાવ્યા છે. બતાવ્યા પછી પણ હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. એટલા માટે હવે તમે આવ્યા છો તો કહું છું કે અમે અસલી મતદારો છીએ, અમે મત આપીશું. અમારા માટે આ મત નાગરિક વિભાગ દ્વારા અમને મળી જશે. એનું દુઃખ તો લાગે છે ને કે મારો મત રદ થઈ ગયો. આ ખાલી મારું એકલીનું દુઃખ નથી. આપણે દીદીને એક મત, આટલા મોટા મુખ્યમંત્રીનો મત જો આપણે ના આપી શકીએ તો શું આપણને બહુ દુઃખ ના થાય? એટલા માટે ખૂબ જ દુઃખ થાય છે, મતલબ કે ઘણું દુઃખ, કે જેથી આ વખતે મત આપી શકું. એટલા માટે એક વિનંતી કરું છું સર, જેથી અમારું નામ બરાબર થઈને આવી જાય. જમા કરવાનું કહ્યું એટલે બધા ડોક્યુમેન્ટ સાથે જમા કરી દીધા. ફરીથી કહેશે કે ભૂલ થઈ ગઈ છે, ફરી વાર જમા કરાવ્યું. ફરીથી કહેશે કે નામ ડિલીટ થઈ ગયું છે. શું ભૂલ થઈ હતી એ તમને ખબર પડી? ના, ખબર નથી. તમે જાણવાનો પ્રયત્ન કર્યો? પૂછું છું તો કહેશે કે ઠીક થઈ જશે, ઠીક થઈ જશે. પછી ફરીથી કહેશે કે વિસ્તારમાં જઈને આપવું પડશે, કહેશે કે BDO ઓફિસમાં આપવું પડશે. બધી જગ્યાએ કાગળ આપું છું, દોડાદોડી કરું છું, કહેશે કે આ વખતે ઠીક થઈ જશે. હું તમને એક વાત પૂછવા માંગીશ. અહીં જે ભાજપના ઉમેદવાર છે સુવેન્દુ અધિકારી, તેઓ કહે છે કે જેનું પણ નામ કપાઈ ગયું છે તે બાંગ્લાદેશી અથવા ઘૂસણખોર છે. તમે શું કહેશો? એવો મારા ડોક્યુમેન્ટ્સ જોઈ લે. મારા ડોક્યુમેન્ટ્સ, જો હું બાંગ્લાદેશી હોઉં તો હું બાંગ્લાદેશ જતી રહીશ, અને જો મારા ડોક્યુમેન્ટ્સ જોઈને ઠીક કરવામાં આવે તો હું અહીં જ ઠીક રહીશ. મારા દસ્તાવેજો તો મારા પુરાવા સાક્ષી છે. હું શું બોલું? મારા મમ્મી પપ્પા બધું જ અહીંનું છે, તો પછી હું બાંગ્લાદેશ ક્યાંથી જતી રહી? તો પછી મારા મમ્મી પપ્પા પણ બાંગ્લાદેશના હશે, ભાઈ બહેન બધું જ, બધા જ હશે. બધાનું તો નામ સાચું છે, મારું એકલીનું કેમ ખોટું હશે? એ તો સમસ્યા છે, અને બીજું કંઈ નથી સર. શું કરું? ચૂંટણી કમિશનરનું જ બધું છે બસ, અને બીજું કંઈ નથી. ઓનલાઈન 3 વાર કાગળ જમા કરાવ્યા તો પણ ખોટું. મારા ભાઈ બહેન 10 લોકો 60 લોકોનું સાચું થયું છે. 3 લોકો, મારી 3 બહેનો બાકાત થઈ છે. કેમ? મારા પપ્પાનું આ સાચું, મારું જાણે કે બાંગ્લાદેશનું. જેમ કે એક બાકાત થયું તો શું, તે તો બાકાત થઈ ગયું. તો તમારે કેટલી વાર આ ફોર્મ જમા કરાવવા પડ્યા? 3 વાર ફોર્મ જમા કરાવ્યું છે, 3 વાર, તો પણ ઠીક નથી થયું. અમે કઈ રીતે અમે બાંગ્લાદેશી થઈશું? અમે ખાલી તેઓ ખાલી જોરથી કહેશે તો શું ખાલી એમાં થઈ જશે? અમારા ડોક્યુમેન્ટ્સ જોવા પડશે, મારા મામાના ડોક્યુમેન્ટ્સ, મારા જે બાળકો, મારા બાળકોના નામ બરાબર છે, તો મારું નામ કપાયેલું કેમ આવ્યું છે? આ જે SIR થઈ રહ્યું છે આ તો ટોટલ એક અનધિકાર બાબત થઈ રહી છે નહીં. હું ભારત વર્ષની નાગરિક છું, હું બાય ચોઇસ નહીં કે બાય ચાન્સ નહીં, બાય ચોઇસ. અમારા પૂર્વજો જ અહીં જન્મ્યા છે, અહીં જ મૃત્યુ પામ્યા છે. હું પણ સેમ, મારો પણ જન્મ અહીં જ છે, તો શું મારી ભારત વર્ષમાં નાગરિકતા હોવી ન જોઈએ? આ હકની વાત છે, પરંતુ આ ચૂંટણી પંચ કયા તર્કના આધારે અમને નાગરિકતાથી વંચિત કરવા માંગે છે? આ જ ભારતના વડાપ્રધાનથી લઈને તમામ લોકો પાસે અમારી વિનંતી છે.
આપણે આની અંદર ન પડીએ. તો હું આ વિસ્તારના બીજા ગામમાં છું. તેનું નામ હબીબબાદ છે, જો હું નામનો સાચો ઉચ્ચાર કરી રહી હોઉં તો. મારી સાથે અહીં આ મહિલા છે જે કહે છે કે તેમના ઘરમાંથી ઘણા મત કપાઈ ગયા છે. દાદી, તમારું નામ શું છે? મારું નામ સાર ખાતુન છે. એ કહો કે તમારા ઘરમાં કેટલા લોકોના મત કપાઈ ગયા છે? અમારા ઘરમાં મત તો ઘણા હતા, અત્યારે તો 8 જણના કપાઈ ગયા. 8 જણના કપાઈ ગયા. હા, તો 2 જણના આવ્યા, હજુ 6 જણના નથી આવ્યા. 6 છોકરા, એક વહુ, તેમનો નથી આવ્યો. નથી આવ્યો. નથી આવ્યું. તમને કોઈ કારણ ખબર પડી કે કેમ નથી આવ્યું? શું થયું છે? ખબર નથી. કહી રહ્યા છે કોણ શું કહી રહ્યું છે, નથી કહી રહ્યું, એ તો અમને લોકોને ખબર નથી. હું તો અભણ છું, અંગૂઠા છાપશું, મને તો કાંઈ ખબર નથી. કાગળ મંગાવ્યા, મેં બધું તૈયાર, મેં આપી દીધું, બધા પ્રૂફ આપી દીધા. હવે કેમ નથી આવી રહ્યું, શું નથી આવી રહ્યું, એ લોકો જાણે, અમે લોકો શું જાણીએ. તમે બોલો. કેટલી વાર તમે લોકો અપીલમાં ગયા? કેટલી વાર લાઈનમાં ઊભા રહેવું પડ્યું તમને? લાઈનમાં તો બહુ ઊભા રહ્યા. જે સાહેબ હતા એમની પણ લાઈન કરી, જે આ થયું સુનાવણી થઈ તેની પણ લાઈન લગાવી. તો બીજું શું કરવું જોઈએ કહો? હવે શું કરું? તમારા હિસાબે હવે તમે શું કરો? અમારો જે 71 વર્ષમાં મત છે તેનો જ પુરાવો પણ આપ્યો. તો બીજું શું લેવા માંગે છે? આ તો અમારી સમજની બહાર થઈ રહ્યું છે. હું શું કહું? 71 સાલનું છે, 2000 સાલનું છે, તો બીજું શું જોઈએ? વસ્તી ગણતરીનો કાગળ છે અને જે પુરાવા હતા, રેશન કાર્ડ, વોટર કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બધા પુરાવા આપ્યા. હવે બાકી શું રહ્યું? જે દિલ્હીમાં આટલા વર્ષ રહ્યા, 50 વર્ષ રહ્યા, શું ત્યાં તો કોઈ નથી કહેતું બાંગ્લાદેશી. અને અહીંયા આવીને જે બાંગ્લાદેશી કર્યા છે તો તે પોતે તો બાંગ્લાદેશી છે. ગુસ્સો તો આવશે જ, કારણ કે મેં ઘણા સમયથી વોટ આપતા આવીએ છીએ અને હવે અચાનક જ કહે છે કે તમારું નામ ડિલીટ થઈ ગયું છે. અમને ગુસ્સો નહીં આવે? અમારો તો આ દેશમાં જન્મ, આ દેશમાં જ બધું છે. જો અચાનક જ કહે કે તમે બાંગ્લાદેશી છો તો શું અમે ક્યારે માની લઈશું? ક્યારેય નહીં માનીએ. મારી સાસુનું ઠીક થઈ ગયું છે અને દેવર જેઠ બધાનું ઠીક થઈ ગયું છે. મારા પતિનું ડિલીટ થઈ ગયું છે. શું મારા પતિ બાંગ્લાદેશી છે? કારણ કે તમે ગમે ત્યાં જાઓ, મુસલમાન જે મુસલમાન છે એ રહેશે. પ્રોગ્રામ, તમારા લોકોનો પ્રોગ્રામ અમે લોકો જોઈએ છીએ. એ પ્રોગ્રામમાં તો જ્યારે પણ જોઈએ છીએ એ જ વાત સાંભળીને ગુસ્સો વધી જાય છે, બીપી હાઈ થઈ જાય છે. નંદીગ્રામના આ ગામડાઓમાં આ સમગ્ર SIR કવાયત જે રીતે હાથ ધરવામાં આવી છે તેને લઈને ગુસ્સા અને હતાશાના ઘણા બધા અવાજો છે. હવે ગત વખતે આ વિધાનસભા પર ખૂબ જ નજીકની સ્પર્ધાને જોતા મતદાનના દિવસે અને મતગણતરી દરમિયાન આ પરિસ્થિતિ કેવો વળાંક લે છે તે એક એવી વાત છે જેના પર અમે નજર રાખીશું.